આગળ વાત ભાવનગરની કે જ્યાં અલંગના દરિયામાં પ્રદૂષણને લઈ હવે જીપીસીબી એક્શનમાં આવી છે। જીપીસીબીના અધિકારીઓએ અલગ 6 સેમ્પલ લઈ તપાસ હાથ ધરી। ભારે પવનથી બે જહાજ અથડાતા ઓઇલ ફેલાયું હોવાની પ્રાથમિક માહિતી છે। સેમ્પલ રિપોર્ટ બાદ દરિયામાં પ્રદૂષણ કેમ ફેલાયું તે સ્પષ્ટ થશે। અલંગ દરિયામાં વેસ્ટેડ કચરાના નિકાલના મુદ્દે અનેક સવાલ પણ ઉઠ્યા છે। દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર અસરને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી। ત્યારે સેમ્પલના રિપોર્ટ બાદ દરિયામાં પ્રદૂષણ કઈ રીતે ફેલાયું છે તે માહિતી સ્પષ્ટ થશે। બે જહાજ ટકરાતા આ પ્રદૂષણ ફેલાયું હોવાની હાલ અત્યારે પ્રાથમિક માહિતી છે। દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને પણ અસર થઈ રહી છે દરિયામાં આ કેમિકલયુક્ત પાણીને કારણે। ભારે પવનથી બે જહાજ અથડાતા ઓઇલ ફેલાયું હોવાની પ્રાથમિક માહિતી છે। સેમ્પલ રિપોર્ટ બાદ દરિયામાં પ્રદૂષણ કેમ ફેલાયું તે સ્પષ્ટ થશે। અલંગ દરિયામાં વેસ્ટેડ કચરાના નિકાલના મુદ્દે અનેક સવાલ પણ ઉઠ્યા છે। દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર અસરને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી।